નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું કચ્છથી। કચ્છના અબડાસા તાલુકા પંચાયતને નવા પ્રમુખ મળ્યા છે। જે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમીલાબેન ગુજરાએ પદભાર સંભાળતા સમગ્ર વિસ્તારમાંથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે। અગાઉ તેઓ પ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે। જે મહિલા પ્રમુખ તરીકે તેમની નિમણૂક થતા વિવિધ સમાજોમાં ખુશીની લાગણી જોવા મળી છે। રમીલાબેને અબડાસાના અટકેલા વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવાની તથા સામાન્ય લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે અનેક આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે અબડાસા તાલુકા પંચાયતને નવા પ્રમુખ મળ્યા છે। રમીલાબેન ગજરાએ ચાર્જ સંભાળ્યો છે, જે પ્રમુખ પદભાર સંભાળ્યો છે। જે મહિલા પ્રમુખ બનતા શુભેચ્છાઓને વરસાદ અટકેલા વિકાસ કાર્યોને પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી। આગેવાનો અને અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયત અબડાસાનો ચાર્જ મળતા હું હર્ષની લાગણી અનુભવું છું। તેમજ મને ચાર્જ આપવા બદલ હું ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠનનું, ભારતીય જનતા પાર્ટી અબડાસા તાલુકાના સંગઠનનું, તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો, તેમજ મારા સાથી મિત્રો, કાર્યકર્તાઓ અને અબડાસાની જનતાનો હું ખૂબ આભાર માનું છું। મારા અને મારા ભાનુશાલી પૂરા સમગ્ર સમાજ તરફથી હું આભાર માનું છું। તેમજ તમે મને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હું પૂરી નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી નિભાવવાના પૂરતા પ્રયત્ન કરીશ। અને બધી શાળાઓ, સ્કૂલોમાં જેમ બનશે એમ વિઝિટ લઈ અને ત્યાં સ્થાનિકે બધું જોઈ અને જે પણ ખૂટતી કડી હશે એ પૂરતો પ્રયત્ન કરશું પૂરો કરવાનું। અને વિશેષ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો પણ હું અત્રેથી આભાર માનીશ કે જેમનું એક સપનું છે કે મહિલાઓ હર ક્ષેત્રમાં આગળ વધે, મહિલાઓની શક્તિ ઉજાગર થાય। તો હું એક મહિલા તરીકે યશસ્વી વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પણ આભાર માનીશ। મારા અને મારા આખા ભાનુશાલી સમાજ તરફથી હું એમનો પણ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, હું રમીલા ભાનુશાલી,